આમોદ વિકાસના વચનો બોલાયા કે વૈભવની શરૂઆત? નગરપાલિકાના પ્રમુખ ચેમ્બરના મેકઓવર પર ઉઠ્યા તીખા સવાલો. આમોદ નગરપાલિકામાં સત્તા પરિવર્તન બાદ હજુ વિકાસના મોટા કાર્યોને ગતિ મળેલ તે પહેલા પ્રમુખ ચેમ્બરના કરવામાં આવેલ નવીનીકરણને લઈને રાજકીય માહોલ ગરમાયો. નવા એસી, આકર્ષક કાર્પેટ, ખુરશીઓ અને રંગરોગાન જેવી સુવિધાઓ ચર્ચામાં કેન્દ્રમાં આવી છે. નગરજનોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે નગરના વિવિધ વિકાસલક્ષી કામો અને જાહેર સુવિધાને પ્રાથમિકતા આપવાને બદલે સૌપ્રથમ ઓફિસના સુશોભનને કેમ મહત્વ અપાયું? નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ સ્પષ્ટતા કરી છે કે ચેમ્બરમાં કરવામાં આવેલી કામગીરીનો અર્થ નગરપાલિકાના ખજાનામાંથી નહીં પરંતુ તેમના સ્વખર્ચે કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યા મુજબ ચેમ્બરના સ્થિતિ અત્યંત જર્જરિત હતી અને મુલાકાતે આવતા અધિકારીઓ, મહાનુભાવો તેમજ નગરજનોની સમક્ષ નગરપાલિકાની પ્રતિષ્ઠાને અનુરૂપ વાતાવરણ ઊભું કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે સ્પષ્ટતા છતાં ચર્ચાઓ અને સવાલોનો અંત આવ્યો નથી. વિપક્ષી વર્તુળો અને અનેક નગરજનોનું માનવું છે કે જ્યારે નવી નગરપાલિકા બિલ્ડિંગના નિર્માણ અને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જૂની બિલ્ડિંગમાં આ પ્રકારની સુવિધા ઊભી કરવાનો નિર્ણયનો કેટલો વ્યાજબી ગણાય? કેટલાક લોકોનું કહેવું છે કે ટૂંકા સમયમાં નવી બિલ્ડિંગ બનાવવાની જે હાલની જર્જરિત ઓફિસમાં કરવામાં આવતો ખર્ચ સજાવટ માત્ર દેખાવ પૂરતી કવાયત બની શકે છે. રાજકીય વર્તુળમાં એ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે કે અગાઉના શાસનકાળ દરમિયાન ઓફિસમાં એસી જેવી સુવિધા ન હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ હવે સત્તા હાથમાં આવતા જ સૌથી પહેલા ચેમ્બરના આધુનિકરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેને કારણે વિકાસ પહેલા વૈભવ અને પ્રજાની સમસ્યાઓ કરતાં સત્તાધીશોની સુખાકારી વધુ મહત્વની છે જેવા અનેક સવાલોનો જન્મ લઈ રહ્યો છે. નગરજનોને એક વધુ પણ ચર્ચા જોર પકડી રહી છે. ભલે એસી ખરીદવાનો અર્થ વ્યક્તિગત રીતે કરવામાં આવ્યો હશે એવો દાવો કરવામાં આવે છે, પરંતુ તેનો વીજ બિલ અને જાળવણીનો ખર્ચ અંતે સરકારી તિજોરીમાંથી એટલે કે પ્રજાના પૈસામાંથી જ થવાનો છે. તેથી માત્ર ખરીદી કોણે કરીએ મુદ્દા કરતાં ભવિષ્યમાં તેના ખર્ચોનો બોજ કોણ ઉઠાવશે એ મહત્વનો પ્રશ્ન બની શકે છે. હાલ સમગ્ર મામલો આમોદના રાજકીય, અસામાજિક કે સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ પ્રમુખ દ્વારા તેને પ્રતિષ્ઠા અને વ્યવસ્થાની જરૂરિયાત ગણવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ નગરજનો વિકાસના વચનો અને વાસ્તવિક કામગીરીની વચ્ચે તફાવત દર્શાવી જવાબદારીની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં નગરપાલિકા નગરના વિકાસના કાર્યોને કેટલી ઝડપથી આગળ વધારે છે. એવા ઉઠેલા સવાલોનો જવાબ જનતાને કેટલા સંતોષકારક રીતે આપી શકે. સવાલ છે કે નગરપાલિકાની અંદર અત્યારે હાલની અંદર નવા એસી ને રંગારોગન કરવામાં આવ્યું છે, કોના ખર્ચે? મહેન્દ્રભાઈ દેસાઈ પોતે કરે, કોઈ નગરપાલિકામાં કરે. બીજી એક વાત કે અત્યારે જે નગરપાલિકાની અંદર જાહેર નિવિદા બહાર પાડવામાં આવેલી છે 11,34,000 પ્રી મોન્સૂન કામગીરીની, તેને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આ ખર્ચ ખૂબ જ મોટો છે તેને લઈને વિરોધ કર્યો હતો અને બિલ પણ અટકાવ્યું હતું અને કોંગ્રેસે એટલું જ બળ પાડ્યું છે. બીજી એક વાત એવી છે કે અત્યારે હાલની અંદર નગરપાલિકામાં સાધનો ઉપલબ્ધ છે, જેમ કે જીસીબી છે, ટ્રેક્ટર છે, તે સમયે ના હતું, તો પછી અત્યારે આટલો બધો ખર્ચ પાડવાનું કારણ? નગરપાલિકાની અંદર જે જાહેરાત આપી છે 11,34,000 સમથિંગ છે કે અત્યારે એસ્ટિમેટ બનેલું છે, બિલ ચૂકવવું નથી થયું. અમે ખાલી એનો એસ્ટિમેટ કો અપ્રોક્સ આટલો ખર્ચો થશે, જેટલું કામ થશે એટલો તમે ખર્ચ પાડવાના છે. કઈ જાહેરાત આપી દીધી એટલે કે 11 લાખનું કઈ કામ છે જ નહીં એવું નહીં, જેમ જેમ જરૂરી. આ તો એક એસ્ટિમેટ એપ્રોક્સ આપણે બજેટ જે આવે એ રીતે કેટલો ખર્ચો થશે અંદાજ. દાખલા તરીકે 5 લાખ ખર્ચો થાય તો 5 લાખ બિલ ચૂકવાશે. એસ્ટિમેટ ની અંદર આટલું બધું ઓવર એસ્ટિમેટ બનાવવાનું? ઓવર એસ્ટિમેટ છે જ નહીં, અગાઉ પણ આટલાનું જ હતું. અગાઉ આટલાનું હતું, તમારી વાત સાચી છે, પણ 11 લાખ ચૂકવેલા છે. અગાઉ હતું 11 લાખનું, તો 11 લાખ ચૂકવેલા. તે પછી અત્યારે પણ આ જે કેતન મકવાણા વિરોધ કર્યો હતો તે બાબતને લઈને અને કોંગ્રેસે એટલું બેઠું જ એસ્ટિમેટ મૂક્યું છે, અમે તે પૂછીએ છીએ. ના, બેઠું એસ્ટિમેટ એવું આવતું જ નથી. આની અંદર સમથિંગ જે આપણા આમોદના જે કાંસો છે, ભૌગોલિક પરિસ્થિતિ, દાખલા તરીકે જે આપણા મેન કાસ, એની ભૌગોલિક પરિસ્થિતિ લઈને આખું બનાવેલું છે એસ્ટિમેટ. અને જેટલું કામ થશે એટલું પેમેન્ટ મળશે જે તે એજન્સીને. પણ આ એન્જિનિયર જ બનાવ્યું હશે ને એસ્ટિમેટ? તો એસ્ટિમેટ તો એન્જિનિયર બનાવે. આ બાબતે ચીફ ઓફિસર, એન્જિનિયર્સ તમામ લોકોને સેન્સમાં રાખીને એસ્ટિમેટ બનાવવામાં આવ્યું હતું.